નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજે સવારે ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓને કોલેજની અંદર એડમિશન મેળવવા માટેની પ્રોસેસ છે એ પ્રોસેસ પણ શરૂ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 પછી તમે કોલેજના કોઈ પણ કોર્સની અંદર કેવી રીતે એડમિશન મેળવી શકો છો એની સંપૂર્ણ ચર્ચા કરવાના છે. વિડીયો શરૂ કરીએ એ પહેલા તમારે ધોરણ 12ની અંદર કેટલા ટકા આવ્યા છે અને તમે કયો કોર્સ કરવા માંગો છો તે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ. તો ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન લેવા માટે હવે તમારે ફરજિયાત ઓનલાઈન એડમિશન જ મેળવી લેવાનું રહેશે. પહેલા કેવું હતું કે તમે તમારી માર્કશીટ લઈ અને તમારી જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય ત્યાં જતા તો ત્યાં જઈ અને તમારી એડમિશનની પ્રક્રિયા છે એ કરી દેવામાં આવતી હતી. પરંતુ પાછલા 2 વર્ષથી તમામ પ્રોસેસ જે છે એ સેન્ટ્રલાઇઝ કરવામાં આવે છે અને તમારે એક ઓનલાઈન માત્ર એક જ ફોર્મ ભરવાનું હોય છે અને એનાથી તમે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજની અંદર એડમિશન લઈ શકો છો. અરજી એક વિકલ્પ અને ધોરણ 12 પછી રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તથા જીકાસ સાથે જોડાયેલી ખાનગી યુનિવર્સિટીઓમાં BA, BCom, BSc વગેરે જેવા 100 થી વધુ અભ્યાસક્રમોમાં જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. એટલે કે તમે ધોરણ 12 પછી કોઈ પણ કોર્સ કરવા માંગતા હોય તમારે એડમિશન જીકાસ પોર્ટલ દ્વારા જ લેવાનું રહેશે. આગળ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો કયા કયા સ્ટેપ તમારે અનુસરવાના હોય છે. ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે જીકાસ પોર્ટલ પર નીચે મુજબના સ્ટેપ અનુસરવા. તો ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર ખાતે વિનામૂલ્યે ઓનલાઈન ફોર્મ ભરવા, પ્રવેશ માટે જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે મુલાકાત લેવી. તો સૌપ્રથમ તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. એના માટે તમારા જોડેથી કોઈ પણ પ્રકારનો ચાર્જિસ લેવામાં નથી આવતો. તમારા ઘરની નજીક જે પણ કોલેજ પડતી હોય એની અંદર સેન્ટર આપેલું હોય તો તમે ત્યાં જઈ તમારું ફોર્મ છે એ મફતમાં ભરાવી શકો છો. ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર ખાતે પ્રેફરન્સ ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા. કોલેજ યુનિવર્સિટી દ્વારા પોર્ટલ પર મૂકવામાં આવેલ પ્રવેશ યાદી ચકાસવી. વિદ્યાર્થીએ પ્રવેશ યાદી મુજબ ઓફર ચેક કરવી. નિયત સમયમાં ઓનલાઈન પ્રવેશ કન્ફર્મ કરાવો. કોલેજ કે યુનિવર્સિટી વિભાગ ખાતે નિયત સમયમાં રિપોર્ટ કરી OTP દ્વારા પ્રવેશ કન્ફર્મ કરાવો. તો આ પ્રમાણે તમારે જે છે એ સંપૂર્ણ પ્રોસેસ 5 સ્ટેપની અંદર થશે. પહેલા ફોર્મ ભરવું, પછી તમે કઈ કોલેજની અંદર અને કયો કોર્સ કરવા માંગો છો એ નક્કી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના. પછી કોલેજ દ્વારા એના કટ ઓફ પ્રમાણે, ફોર એક્ઝામ્પલ કોઈ કોલેજ છે એની અંદર 90% પ્લસ વાળાને જ એડમિશન મળતું હોય તો કટ ઓફ પ્રમાણે જે છે એ યાદી બહાર પાડશે. જો એની અંદર તમારું સિલેક્શન થઈ જાય તો તમારે એ ઓફર છે એ એક્સેપ્ટ કરવાની છે અને એના પછી તમારે કોલેજ કે યુનિવર્સિટી ખાતે OTP આપી અને એડમિશન છે એ કન્ફર્મ કરવાનું રહેશે. એના માટે તમારે જોઈ શકો છો જીકાસ પોર્ટલ પ્રવેશ પ્રક્રિયા માટે મહત્વની સૂચનાઓ. પ્રિય વિદ્યાર્થી મિત્રો, આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટેના પ્રવેશ ફોર્મ ભરવા માટે નીચેની બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો પહેલું છે ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે અને ક્વિક રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું જીકાસ પોર્ટલ પર એનો વિડીયો પણ આપણે 1-2 દિવસની અંદર લાવીશું. એકવાર ક્વિક રજિસ્ટ્રેશન કરી દો એના પછી તમારે આખું ફોર્મ છે એ ફોર્મ ભરવાનું હોય છે ઓનલાઈન. એનો વિડીયો પણ આપણે લાવીશું. પછી તમારે કોઈ પણ તકલીફ પડે તો તમારો જે તમને વોટ્સઅપ નંબર અને મોબાઈલ નંબર ઈમેલ આઈડી તમે ત્યાં આપો છો એના પર અને તમને હેલ્પલાઇન નંબર આપે છે તમે એના પર જે છે એ માહિતી મેળવી શકો છો. પછી તમે ફોર એક્ઝામ્પલ 10 થી 15 કોલેજો તમે પસંદ કરો છો. એટલે કે મારે સૌપ્રથમ મારી ઈચ્છા છે કે આ કોલેજની અંદર જવું, એની અંદર એડમિશન ના મળે તો મારે બીજા નંબરની કોલેજની અંદર જવું, એની અંદર એડમિશન ના મળે તો મારે ત્રીજા નંબરની અંદર જવું. તો આ પ્રમાણે તમારે 10 થી 15 કોલેજની અંદર જે છે એ પ્રેફરન્સ આપવાનો છે. એમાંથી તમને તમારા ટકાના આધારે જે છે એ એડમિશન મળવા પાત્ર રહેશે. નો રિપીટ વિકલ્પ. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ કોલેજ છે ABCD કોલેજનું નામ એવું છે, ત્યાં તમને પ્રવેશ મળે એમ હતો છતાં તમે પ્રવેશ ના લીધો તો પછી આ કોલેજની અંદર એડમિશન તમારા માટે બંધ થઈ જશે. એટલે કે આ કોલેજની અંદર તમે બીજી વાર એડમિશન લઈ શકશો નહીં. અપગ્રેડ અને સ્લાઇડ વિકલ્પ. એટલે કે વિદ્યાર્થીને કોઈ યુનિવર્સિટી ઓફર મળે અને પ્રવેશ લે પરંતુ તેનાથી ઉચ્ચ પસંદગીની કોલેજમાં જવું હોય તો આગામી રાઉન્ડ પર જવા માટે ઓનલાઈન સંમતિ આપવી પડશે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમને કોઈ કોલેજની અંદર એડમિશન મળી ગયું છે પરંતુ તમને એ કોલેજ હવે નથી ગમતી અને તમે આગળના રાઉન્ડની અંદર ભાગ લેવા માંગો છો તો તમે એ પણ કરી શકશો. જે આખો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ તમે અહીંયા જોઈ શકો છો. પ્રવેશ પ્રક્રિયા 2026-27નું શેડ્યુલ. સ્ટેપ્સ ટુ બી ફોલોડ બાય સ્ટુડન્ટ્સ ફોર એડમિશન ઇન UG પ્રોગ્રામ. તો તમારું એડમિશન ક્યાંથી શરૂ થશે? રજિસ્ટ્રેશનનો જે રાઉન્ડ 1 છે એ 7/5/2026 સવારે 11 વાગ્યાથી 28/5/2026 રાતે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. તો તમને કુલ 22 દિવસ છે એ 22 દિવસ આપવામાં આવશે. એની અંદર તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન ફી ભરવી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી, યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયની પ્રેફરન્સ પસંદ કરવા અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા. ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી. એટલે કે ક્વિક રજિસ્ટ્રેશન કરવાથી આખું ફોર્મ ભરવા માટે તમને 22 દિવસનો સમય છે એ આપવામાં આવશે.
એકવાર આ 22 દિવસ પૂરા થઈ જાય પછી તમને પ્રવેશ ઓફર આપવામાં આવશે. ટેકનિકલ પ્રોસેસ અને પ્રવેશ ઓફર 29/5/2026 થી 1/3/2026. આ સમયગાળાની અંદર તમે જે પણ કોલેજ કે યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માટે પ્રેફરન્સ આપેલી છે એમના દ્વારા મેરિટ લિસ્ટ એ બહાર પાડવામાં આવશે. એટલે કે આ વિદ્યાર્થીઓ છે એમને એડમિશન અમારી કોલેજની અંદર મળી શકે છે એવું આખું લિસ્ટ છે એ લિસ્ટ બહાર પાડવામાં આવશે. પછી પ્રવેશનો જે પ્રથમ રાઉન્ડ છે, પ્રવેશ કન્ફર્મેશન એન્ડ કન્સેન્ટ રાઉન્ડ 1 2/6/2026 થી તારીખ 6/6/2026. આ દિવસોની અંદર તમારે શું કરવાનું રહેશે? વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસી. એટલે કે તમે ફોર્મ ભરીને સબમિટ કરી દીધું છે તો 2/6/2026 થી તારીખ 6/6/2026 દરમિયાન તમે જે પણ કોલેજ પ્રેફરન્સ કરેલી છે એમના દ્વારા તમને એડમિશન આપવામાં આવ્યું છે કે નહીં તમારે એ ચેક કરવાનું છે. જો તમને ગમતી કોલેજ દ્વારા એડમિશન મળી ગયું હોય તો તમારે જીકાસ પોર્ટલ પર જઈને ઓફર કન્ફર્મ કરવાની છે. આ રિલેટેડ તમે કોઈ પણ ટેન્શન ના લેશો. વિગતવાર વિડીયો આપણે એક પછી એક ચેનલ પર મૂકતા રહીશું. વધુમાં જે વિદ્યાર્થીને તેને મળેલ પ્રેફરન્સની કોલેજ કરતાં ઉપરના પ્રેફરન્સની કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તેના માટે પોર્ટલ પર ઓનલાઈન કન્સેન્ટ આપવાની રહેશે. એના પછી ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ ખાતે તેમના કામકાજના સમય દરમિયાન તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું. યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને ઓટીપીથી એડમિશન કન્ફર્મ કરવું. તો સૌપ્રથમ તમારે 22 દિવસની અંદર ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે. એના પછી 2/6/2026 થી 6/6/2026 દરમિયાન જો તમને ગમતી કોલેજની અંદર એડમિશન મળી જાય તો તમારે એ કોલેજ ખાતે જઈ એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. એડમિશનનો જે બીજો રાઉન્ડ છે એ તમે જોઈ શકો છો 8/6/2026 ના રોજ ફરીથી જે છે એ ઓફર જાહેર કરવામાં આવશે અને તમારો જે બીજો રાઉન્ડ છે એ 9/3/2026 થી તારીખ 13/6/2026 દરમિયાન યોજવામાં આવશે. આની અંદર પણ તમારે સેમ જ પ્રોસેસ કરવાની છે જે તમે ફર્સ્ટ ટાઈમ કરો છો એ પ્રમાણે. પછી જે પ્રવેશનો ત્રીજો રાઉન્ડ છે એના માટેનો જે ટેકનિકલ રાઉન્ડ છે એ 15/6/2026 ના રોજ રહેશે અને જો તમને પહેલા બે રાઉન્ડની અંદર એડમિશન નથી મળતું તો ત્રીજા રાઉન્ડ માટે તમારે 16/6/2026 થી તારીખ 20/6/2026 5 દિવસની અંદર ફરીથી ઓફર ચકાસવાની છે. જો તમને ગમતી કોલેજ મળી જાય તો એ કોલેજની અંદર જઈ એડમિશન મેળવી લેવાનું રહેશે. અને પ્રવેશનો જે ચોથો અને અંતિમ રાઉન્ડ છે એ રાઉન્ડ તમે જોઈ શકો છો 23/6/2026 થી તારીખ 29/6/2026 દરમિયાન યોજવામાં આવશે. આની અંદર તમારે ફરીથી ઓફર ચેક કરવાની છે. જો ગમતી કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી તો ઓફર એક્સેપ્ટ કરી ઓફર લેટર ડાઉનલોડ કરી અને જે તે કોલેજ ખાતે જઈ જરૂરી ફી ભરી એડમિશન તમારે લઈ લેવાનું રહેશે. આ વાત થઈ ગઈ. હવે કેટલીક અગત્યની સૂચના આપવામાં આવી છે. પ્રવેશનો ખાસ રાઉન્ડ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. એટલે કે તમારો જે પ્રવેશનો આગામી રાઉન્ડ છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે. એલિજિબિલિટી, મેરિટ, ટાઈબ્રેકર વગેરેના નિયમોના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પછી આગળ કન્સેન્ટ રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તમે જે રીતે આ રીતે દર્શાવ્યું છે કોલેજ પ્રથમ બી અને તમારું કોલેજ એની અંદર થઈ જતું હશે તો આગળની નીચેની તમામ કોલેજો જે છે એ આપોઆપ રદ થઈ જશે. પછી આગળ તમે જોઈ શકો છો તમામ જે છે એ તમારા માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે. વિદ્યાર્થી પ્રવેશ સુનિશ્ચિત કરે છે પરંતુ કન્સેન્ટ આપવાનું ભૂલી જાય છે તો રાઉન્ડ 1નું પરિણામ વિદ્યાર્થીને અગ્રતા ક્રમ 3 પર પ્રવેશ ઓફર થાય છે પરંતુ તે કન્સેન્ટ આપવાનું ભૂલી જાય છે તો અગ્રતા ક્રમ 4, 5, 6 આપોઆપ નિષ્ક્રિય થઈ જશે અને કન્સેન્ટ ન આપવાના કારણે સિસ્ટમ તેની પસંદગીને લોક કરી દેશે. રાઉન્ડ 2માં અગ્રતા ક્રમ 1 અને બેઠકો ખાલી પડે તો વિદ્યાર્થીને બેઠકો ઓફર કરાશે નહીં. તો આ પ્રમાણે જે છે એ તમારા માટે કેટલીક સૂચનાઓ અને એની સ્થિતિ આપવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ ઓફરના દિવસે મળેલ પ્રવેશનો અસ્વીકાર કરે તો એ રીતે અહીંયા શું શું તમારી જોડે થઈ શકે એની ઇન્ફોર્મેશન તમને અહીંયા આપવામાં આવેલી છે જે આપણે જેમ જેમ રાઉન્ડ બહાર પડતા રહેશે એમ એ પ્રમાણે ઇન્ફોર્મેશન મેળવતા રહીશું. તો આ પ્રમાણે ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાની પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે. આ રીતે તમારે પહેલા ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે, એના પછી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, પછી ઓફર લેટર ચેક કરવાનો છે. જો તમને ગમતી કોલેજની અંદર એડમિશન મળી જતું હોય તો ઓફર એક્સેપ્ટ કરી ઓફર લેટર ડાઉનલોડ કરવાનો છે અને પછી જે તે કોલેજ ખાતે જઈ એડમિશન મેળવી લેવાનું રહેશે. તો આ પ્રમાણેની સંપૂર્ણ પ્રોસેસ છે એ તમારે કરવાની રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.